વડોદરામાં ગણેશોત્સવને લઈને પોલીસ તંત્ર સજ્જ. પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે આયોજકો સાથે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક. વડોદરા શહેરમાં આગામી ગણેશોત્સવ પર્વની શાંતિપૂર્ણ અને સુચારુ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. આ અનુસંધાને પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય અને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો, અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી, જેમાં ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પોલીસ કમિશનરે આયોજકોને સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ગણેશ મૂર્તિની ઊંચાઈની મર્યાદા તેમજ ડીજેના ઉપયોગ અંગે અવાજ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન ન થાય તેની તકેદારી રાખવા જણાવાયું હતું. આ ઉપરાંત ભગવાન ગણેશની સ્થાપના અને વિસર્જન યાત્રાના રૂટ માટે વિશેષ અને પૂર્વાયોજિત વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે તમામ પંડાલો અને સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા શહેરના નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી કોઈપણ પ્રકારની ભ્રામક અફવાઓથી દૂર રહેવા અને તેની ખરાઈ કર્યા વિના આગળ ન મોકલવા ખાસ અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ આયોજકો અને શહેરીજનોને ભાઈચારો, કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં પવિત્ર ઉત્સવની ઉજવણી કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા પોલીસ વિભાગ સજ્જ અને કટિબદ્ધ હોવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી યોજનાર ગણેશ ચતુર્થી વડોદરા શહેર પોલીસ માટે એક પડકાર છે અને શહેર આ ઉત્સવને ખૂબ શ્રદ્ધા, ભક્તિ અને ગ્રાન્ડિયર સાથે ઉજવે છે અને સ્થાનિક લોકો, રાજ્યના અન્ય વિસ્તારોના લોકો અને સાથે સાથે દેશ વિદેશથી પર્યટકો પણ ગણેશ સેલિબ્રેશનને જોવા માટે આવતા હોય છે. તો કેટલાક દિવસોથી વડોદરા શહેર પોલીસ આયોજકો સાથે સંકલન કરીને આ તહેવાર અંગે તૈયારીઓ કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઓલરેડી મૂર્તિ કલાકારો ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે. કેટલાક મોટા ગણેશો આગમન યાત્રા સાથે પંડાલ સુધી પહોંચી પણ ગયા છે અને આવતા 17-18 દિવસમાં ગણેશ પંડાલોના આયોજકો અને સ્થાનિક રહીશો દ્વારા ગણેશ ચતુર્થીના અનુસંધાને કેટલાક પૂર્વ તૈયારીઓ કરવામાં આવશે અને આમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓને પણ આવરી લેવાની જરૂર છે. તો શહેર પોલીસ તરફથી કરવાની થતી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે આપણે તૈયારીઓ થઈ રહ્યું છે. આપણે સાથે સાથે મૂર્તિ કલાકારો, આયોજકો, પંડાલ સાથે જોડાયેલા અન્ય લોકો, જુદા જુદા સરકારી વિભાગો અને સ્ટેક હોલ્ડર સાથે આપણે બેઠકો યોજીને સીમલેસ સેલિબ્રેશન માટે આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ. આના ભાગરૂપે આજે આયોજકો સાથે બેઠક યોજી છે, જેમાં શહેરના મુખ્ય પંડાલના આયોજકો ઉપસ્થિત છે. એમના સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ કે જ્યારે આગમન યાત્રા વખતે, સ્થાપનાના દિવસે અને 11 દિવસ ઉજવનાર તહેવાર દરમિયાન અને વિસર્જન વખતે એમના તરફથી કયો પ્રકારના સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાને રાખવું જોઈએ અને કયો મુદ્દાઓ બાબતે વડોદરા શહેર પોલીસ સાથે સંકલન કરવું જોઈએ તે અંગે આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી રહ્યા છીએ. અને મને વિશ્વાસ છે કે આયોજકો જેવો આપણે કરીએ શકીએ કે વડોદરા શહેરના કલ્ચરલ એમ્બેસેડર છે, ત્યારે શહેરના આ સાંસ્કૃતિક વિરાસતને વધુ સરસ રીતે પ્રેઝન્ટ કરવાના પ્રયાસો કરતા હોય છે. આ પ્રયાસોમાં વડોદરા શહેર પોલીસ પણ ભાગીદાર બનીને આ વર્ષે ઉજવતા ગણેશ તહેવારને વધુ સુંદર અને શહેરના જે બ્રાન્ડ ઇમેજ છે આમાં સુધારો આવે એવા એક પ્રયાસો કરવાની ભાગરૂપે આજે બેઠકનું આયોજન કર્યું છે. સર, જે આપણે બધી ગણેશ મંડળ જે લાઉડ સ્પીકર જે વગાડતા હોય છે, મોટા અવાજ, એ લોકો માટે કોઈ માપદંડ તૈયાર કરવામાં આપણે તમામ વસ્તુઓ આ મીટિંગ દરમિયાન ચર્ચા કરી છે. મૂર્તિઓની મુવમેન્ટ વખતે સુરક્ષા, એના સાથે આવતા પેરાફર્નાલિયા, મ્યુઝિક સિસ્ટમ, ટ્રાફિક ફેસિલિટેશન, ક્રાઉડ મેનેજમેન્ટ અને જ્યારે દર્શન માટે લોકો આવતા હોય એમના સુરક્ષાને પણ ધ્યાને રાખીને શું કરવું જોઈએ અને સાથે સાથે વિસર્જન વખતે પણ કયો પ્રકારની
સુરક્ષા મુદ્દાઓને ધ્યાને રાખવાનું છે અને વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલનમાં આપણે 11 જેટલા કૃત્રિમ તળાવોની રચના કરી છે. તો આ તળાવોમાં કેવી રીતે વિસર્જન કરવા માટે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને આ તમામ પ્રક્રિયામાં આયોજકના ભૂમિકા અંગે અને વડોદરા શહેર પોલીસ અને આયોજકો કેવી રીતે સાથ સહકાર અને સંકલનથી આ કાર્યક્રમને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ કરવા અંગે આપણે ચર્ચા કરી છે. સર, કોઈ સ્પેશિયલ પ્લાન કે એક્સ્ટ્રા ફોર્સની માંગણી સરકાર પાસે કરી છે? આ અંગે આપણે વખતો વખત અપડેટ્સ આપીશું. આજે 18 દિવસ પહેલા આપણા પૂર્વ તૈયારીના ભાગરૂપે ચર્ચાઓ કરી રહ્યા છીએ. જ્યારે ગણેશ ચતુર્થીના દિવસ નજીક આવે ત્યારે સુરક્ષા અંગેના અન્ય વિગતો તમારા સમક્ષ રજૂ કરવામાં આવશે.